તો જય સિયારામ મિત્રો. મિત્રો પહેલાં તો બાપુનો વિડીયો જુઓ તમે સ્ક્રીન પર. મિત્રો પ્રેમાનંદજી મિત્રો બાપુનું નામ છે. મારે નામ દેવાની જરૂર નથી, કારણ કે તે અત્યારે એટલા બધા ગુજરાતની અંદર નહીં પણ આખા ઓલ ભારતની અંદર એટલા બધા બાપુ પ્રખ્યાત થઈ ગયા છે ને મિત્રો, કે એનો ખાલી ફોટો જોતા જ બધા લોકોને આપોઆપ નામ યાદ આવી જાય છે. કારણ કે બાપુ મિત્રો ઘણા સમયથી તે બાપુની પહેલાં બે કિડની ફેલ હતી, તેને લઈને અત્યારે મિત્રો બાપુની બે કિડની ફેલ હતી. તો હવે બાપુ પૂરી તરહથી મિત્રો આમ જખમી છે અને હોસ્પિટલની અંદર મિત્રો છે બાપુ. ઘણા સમયથી મિત્રો પગયાત્રા કરવા બાપુ નીકળતા, તો પણ હવે નીકળતા નથી અને બાપુ અત્યારે હોસ્પિટલની અંદર દાખલ છે. મિત્રો તે બાપુની બંને કિડની ફેલ છે. મિત્રો કિડની તો ફેલ પહેલા સમયથી હતી જ, પણ પ્રેમાનંદજી મહારાજ એવું કહેતા હતા જે બાપુ કે ભગવાન રાખે ત્યાં સુધી રહેવું છે ને જીવાડે ત્યાં જીવવું છે, આપણે તો વહેલા મોડું ત્યાં જવાનું જ છે. તો મિત્રો ખરેખર બધા લોકો જે પ્રેમાનંદજી મહારાજ મિત્રો સોશિયલ મીડિયા અંદર એવા સવાયા ને મિત્રો કે એની કોઈ વાત એની સીમા પૂછોમાં. કારણ કે કોઈ પણ બોલિવૂડનો સુપરસ્ટાર પણ વાયરલ ન થયો ને એટલા બાપુ વાયરલ થયા છે. કારણ કે અત્યારે ટૂંક સમયની અંદર આ બાપુ એટલા બધા વાયરલ થયા નહીં તો ઇન્સ્ટાગ્રામની અંદર ત્યાં 34 મિલિયન મિત્રો એ બાપુના ફોલોવર છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની અંદર. અને બધી રીલ ઉપર 10 મિલિયન, 15 મિલિયન, 12 મિલિયન, બધી મિલિયનની અંદર બાપુની રીલો વાયરલ થઈ રહેલ છે. મિત્રો વિડીયોની લાઇક પણ તમે જોશો ને તે પણ મિલિયનની અંદર છે બાપુની. ખરેખર બાપુને બધા લોકો બહુ એટલે બહુ માનતા હતા, ભગવાન માનતા હતા. અને બધા લોકો મિત્રો અત્યારે બાપુ હોસ્પિટલની અંદર દાખલ છે, તો બધા લોકો પ્રાર્થના કરી રહ્યા છે જે બાપુને કાંઈ ન થાય અને ભગવાન એને હવે ફરીથી સાજા કરીને આપણી સાથે પરિવાર આપણી સાથે આવે. તો હવે મિત્રો ખરેખર બાપુની બે કિડની ફેલ હતી, તો હવે ખરેખર જે બાપુ પરિતરાથી આવું ગંભીર જે હાલતમાં છે. કારણ કે પહેલાંના સમયની બાપુનું થોડુંક આમ ફેસ સારું હતું અને ત્યારબાદ હવે અત્યારે સમય મિત્રો હોસ્પિટલની અંદર છે, તેની અંદર મિત્રો બાપુનું આખું મોઢું ખોજી ગયું છે અને હોઠ ખોજી ગયા છે મિત્રો. બહુ એટલે બહુ ગંભીર તરહથી હાલતમાં છે બાપુ. બધા લોકો તેના આશ્રમની અંદર બધા લોકો બાપુને સાજા કરવા માટે પ્રયત્ન કરી રહ્યા કે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે. મિત્રો તમે